નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચારની અંદર આપણે ગુજરાત રાજ્યના હવામાન વિશે અપડેટ આપીએ તો ચોમાસું અચાનક ગાયબ થઈ ચૂક્યું છે, પરંતુ ટેન્શન ના લેતા હવે ગણતરીની કલાકોમાં ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ધમાકેદાર ચોમાસાની શરૂઆત પણ થઈ જવાની છે। તેની પહેલા અત્યારે હાલ મિત્રો એક સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, તેના ઉપર વિસ્તારથી સમજાવીએ તો ગુજરાત ઉપર મેઘરાજા સંપૂર્ણપણે મહેરબાન થયા 1 થી 10 તારીખની અંદર, પરંતુ 10 તારીખ પછી અચાનક ચોમાસું ક્યાંક જતું રહ્યું છે, પરંતુ આનાથી ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો। ચોમાસાની સિસ્ટમ નબળી પડી છે, પરંતુ ફરીથી 14 તારીખ પછી મિત્રો ગુજરાત રાજ્યમાં ફરી એકવાર ધોધમાર વરસાદનો બીજો રાઉન્ડ જોવા મળી રહ્યો છે। એટલે ગુજરાત રાજ્યમાં ચોમાસાનો પહેલો રાઉન્ડ 1 થી 10 તારીખ ચાલ્યો, જેમાં ખૂબ સારા વરસાદો પડ્યા છે। 50 થી 100 ઇંચ સુધીના વરસાદો પણ 8 જેટલા જિલ્લાઓમાં પડ્યા છે, જેમાં સુરત, નવસારી, વલસાડ, સૌરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, આ બધા જિલ્લાઓમાં 50 થી 100 ઇંચના વરસાદો પહેલા રાઉન્ડમાં પડી ચૂક્યા છે। પરંતુ ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં હજુ એક કોરો છાંટો પણ પડ્યો નથી, જેમ કે દ્વારકા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર, આ બધા વિસ્તારોમાં સારા એવા વરસાદનો હજુ એક રાઉન્ડ બાકી છે, જરૂર છે। ત્યારે જણાવી દઈએ મિત્રો, 14 થી 15 તારીખની વચ્ચે ફરી એકવાર વરસાદનો બીજો રાઉન્ડ આવવા જઈ રહ્યો છે। અંબાલાલ પટેલે પણ આગાહી આપી દીધી છે। અંબાલાલ પટેલે મિત્રો ત્રીજા રાઉન્ડ માટે પણ તારીખ આપી દીધી છે। અંબાલાલે કહ્યું કે ત્રીજો રાઉન્ડ પહેલા રાઉન્ડની જેમ જ ખતરનાક હશે આખા ગુજરાત માટે, જે 25 થી 30 તારીખમાં આવશે, પરંતુ એની પહેલા અત્યારે બીજા રાઉન્ડની દરેક લોકોની રાહ છે। તેની વચ્ચે જણાવી દઈએ તો અત્યારે હાલ ગુજરાત રાજ્ય પરથી સિસ્ટમો જતી રહેશે। હજુ પણ ઘણી જગ્યાએ વરસાદની જરૂરિયાત છે, હું જાણું છું, પરંતુ મિત્રો હજુ જે વરસાદની જરૂરિયાત છે એના માટે તમારે થોડી રાહ તો જોવી જ પડશે 14 તારીખ સુધીની। 14 તારીખે ધીમે ધીમે વરસાદની શરૂઆત ગુજરાતમાં બીજા રાઉન્ડની થશે। 15 થી 16 તારીખની વચ્ચે બંગાળની ખાડીમાં એક મોટી એલપીએસ સિસ્ટમ એટલે કે લો પ્રેશરીય સિસ્ટમ બનતી જોવા મળી છે, અને એ સિસ્ટમ પછી ગુજરાત રાજ્યમાં જ્યારે પહોંચી જશે એટલે ગુજરાત રાજ્યમાં 7 થી 8 દિવસનો નવો રાઉન્ડ જોવા મળશે। તો ખાસ તૈયારી કરી રાખજો, પરંતુ 14 તારીખ પહેલાનો જે સમયગાળો છે તેમાં ખેડૂતો ખેતીને લગતી તમારી જે અન્ય કામ અને તૈયારીઓ હોય એ કરી શકે। ત્યાર પછી જોઈએ તો ફરી એકવાર યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે। ઈરાન અને અમેરિકાને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, જેની અંદર ડોનાલ્ડ ટ્રમ્પે હવે કહી દીધું છે કે જો હવે સ્થિતિ કાબુ બહાર જાય તો સીધું ઈરાન ઉપર બોમ્બ ફોડીને આખો ઈરાન દેશ તબાહ કરી દેજો, તેવું પણ ડોનાલ્ડ ટ્રમ્પે કહી દીધું છે। તેના ઉપર વિસ્તારથી સમજીએ તો શું છે આખો મામલો, શું છે આખી ઘટના, તેના વિશે સમજીએ તો મિત્રો જેનો ડર હતો એ જ થયું મિત્રો। યુદ્ધ ફરી એકવાર હવે ખૂંખાર રૂપ ધારણ કરી રહ્યું છે, અને આનાથી એક મોટો ડર છે કે વૈશ્વિક લેવલ ઉપર જે છેલ્લા 3 થી 4 મહિનામાં મોંઘવારીઓ જોવા મળી, ઘણી બધી મિત્રો રીતે તમે પેટ્રોલ ડીઝલની અછત જોઈ, આ બધી વસ્તુ યુદ્ધને કારણે થયું અને એ યુદ્ધ શાંત થયું હતું, પરંતુ હવે ફરી એકવાર એની શરૂઆત થઈ ગઈ છે। તો બધા લોકોને એક ડર છે કે જો આ યુદ્ધ ફરીથી અહીંયા એટલું ભયંકર બન્યું તો ફરી એકવાર મિત્રો જે છે તે લોકો માટે મોંઘવારી વધી શકે, ઉદ્યોગો ધંધાઓ ફરી એકવાર પડી ભાંગી શકે, મંદી વધી શકે। અને આને લઈને ડોનાલ્ડ ટ્રમ્પને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો। ઈરાન જે દેશ છે તે સૂત્રોના અનુસાર જે માહિતી આવી છે તે પ્રમાણે હું તમને જણાવી રહ્યો છું। વિવાદ વચ્ચે ઇઝરાયલ ગુપ્તચર એજન્સીઓએ અપડેટ આપી છે કે અમેરિકાના એક અત્યંત ગંભીર ઇનપુટ આપ્યું છે અને કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ કે જે અમેરિકાના પ્રધાન પ્રેસિડેન્ટ છે, તો ડોનાલ્ડ ટ્રમ્પને જે છે તે ઈરાન હત્યા કરવા માટે નવું કાવતરું ઘડી રહ્યું છે, એટલે ડોનાલ્ડ ટ્રમ્પને મારવા માટેનું કાવતરું ઘડી રહ્યું છે ઈરાન। અને આની વચ્ચે ટ્રમ્પને જ્યારે આ વાત ખબર પડી તો ટ્રમ્પે શું જવાબ આપ્યો જાણજો મિત્રો। ડોનાલ્ડ ટ્રમ્પે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે લાંબા સમયથી ઈરાનના નિશાના ઉપર ડોનાલ્ડ ટ્રમ્પ છે। ડોનાલ્ડ ટ્રમ્પે કહી દીધું છે કે જો ઈરાન મારા ઉપર હુમલો કરે અને જો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો મને મારી નાખે એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પનું જો મૃત્યુ થાય છે તો અમેરિકા જે છે તે ઈરાન ઉપર એવો બોમ્બ ફેંકી દેશે કે નકશામાંથી ઈરાન ક્યાં હતું એ સમજ જ નહીં પડે, નકશામાંથી ઈરાનને હટાવી દેવામાં આવશે। આટલી મોટી ખલબલી મચી ગઈ છે। આનાથી તમે સમજી શકો કે આ યુદ્ધ હવે સામાન્ય રીતે તો બંધ થાય તેવું લાગતું નથી, અને આપણે આ યુદ્ધ સાથે શું લેવા દેવા તેવું પણ ઘણા લોકોનું માનવું છે। તો મિત્રો 100% લેવા દેવા છે। તમે 2 મહિના પહેલા જોયું હશે કે આપણે અહીંયા યુદ્ધ ચાલતું પણ નથી, તેમ છતાં પેટ્રોલ પંપો ઉપર લાઈનો લાગી હતી, ગેસ સિલિન્ડરમાં 100 રૂપિયા વધ્યા હતા, ડગલે ને પગલે મુશ્કેલી ઊભી થઈ હતી, અને આવી જ વસ્તુ ફરીથી મિત્રો એક મોટું સંકટ અત્યારે હાલ ભારત સહિત મિત્રો જે છે તે જોવા મળી શકે આ યુદ્ધને કારણે।
ત્યાર પછીની મહત્વની સમાચારની અપડેટ જોઈ લઈએ તો શું ખેડૂત આંદોલન હવે મોટું વિકરાળ બનશે? કારણ કે ઘણા બધા સૂત્રોના જણાવ્યા અનુસાર જે દાવાઓ સામે આવી રહ્યા છે તે મુજબ આ ખેડૂત આંદોલન હવે એટલું આગળ વધી ચૂક્યું છે કે શું પાટીદાર આંદોલન કે આજથી 10 વર્ષ પહેલા થયું હતું એવું આ રૂપ ધારણ લેશે કે નહીં તેવા સવાલો ઉઠી રહ્યા છે. તેની વચ્ચે મિત્રો કાંતિ અમૃતિયા કે જે ભાજપના મંત્રી છે તેમના સગા ભાઈએ મિત્રો કહી દીધું છે કે મોદી આવે કે અમિત શાહ આવે આ ખેડૂત આંદોલન બંધ નહીં થાય. જી હા મિત્રો, જણાવી દઈએ શું છે આખો મામલો. તો ખેડૂતો તો હવે આર પાર લડાઈ લડી લેવાના મૂડમાં છે, કારણ કે મોટા મોટા થાંભલાઓ ખેડૂતોના ખેતરોમાં નાખવામાં આવ્યા અને રૂપિયો પણ વળતર નથી આપ્યું. તેને લઈને અદાણી કંપની લોખંડના તોતિંગ ટ્રાન્સમિશન ટાવર ખેતરોમાં નાખી રહી છે. કચ્છમાં ટાવર નાખ્યા પછી હવે મોરબી પંથકમાં ગામડાઓમાં ટાવર નખાઈ રહ્યા છે. મોરબી પંથકમાં ખેડૂતોનો આક્ષેપ છે કે અમારા ખેતરમાં પૂછ્યા વગર ઘૂસીને કામ કરવામાં આવી રહ્યું છે, અને જો ખેડૂતો આડા ઉતરીને રોકે તો ખેડૂતો સાથે પોલીસ તરફથી મિત્રો જે છે તે ટીંગાટોળી કરીને બહાર ફેંકવામાં આવી રહ્યા હતા. ગયા મહિને આપણે આ જોયું હતું. ત્યાર પછી લગાતાર ખેડૂતોએ વિરોધ કર્યો છે અને લગાતાર 18-19 દિવસનો ખેડૂતોનો અન્ન ત્યાગ કરીને ઉપવાસ ઉપર બેઠેલા હતા. આ આંદોલન 2 તબક્કા પૂરા થઈ ચૂક્યા છે. પહેલા તબક્કામાં 19 દિવસના ઉપવાસ કરવામાં આવ્યા. બીજા તબક્કામાં 12 જિલ્લાના ખેડૂતો 2 દિવસ જેતપર ગામમાં ભેગા થયા. પરંતુ હવે વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા શું કહે છે સાંભળજો. કૌશિક મહેતા મિત્રો જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે શું આ ખેડૂત આંદોલન પહેલા જે પાટીદાર આંદોલન થયું હતું આજથી 10-12 વર્ષ પહેલા જ્યારે હાર્દિક પટેલ જેવા મોટા નેતાઓ સામે આવ્યા હતા, શું આવું આંદોલન આ ખેડૂતોનું થઈ શકે? તો આ આંદોલન પાટીદાર અનામત આંદોલન જેવું થાય તેવું લાગતું નથી તેવું વરિષ્ઠ પત્રકારે કહ્યું. કારણ કે કોઈ પણ મોટા આંદોલન મોટા ત્યારે જ થાય જ્યારે તેમાં કોઈ મોટો ચહેરો હોય. આ આંદોલનમાં અત્યારે ખેડૂત આંદોલનમાં ભંગાણ પડી દેવામાં આવ્યું છે. આંદોલનમાં જોડાયેલા પાટીદાર આંદોલન વખતના મિત્રો જે નેતા હતા મનોજ પનારા ગૌશાળા તોડવા નોટિસ આપી છે. નિલેશ ઓરવાડિયા અને હકુબા ગઢવીનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને મિત્રો જણાવે તો ટૂંકમાં કહેવાનો મતલબ કે જે પાટીદાર આંદોલન થયું ત્યારે મોટા મોટા ચહેરા સામે હતા હાર્દિક પટેલ જેવા. અત્યારે આંદોલનમાં ખેડૂતોની સાથે કોઈ મોટું નામ નથી. અને બીજા નંબર ઉપર મિત્રો સૌથી મોટા સમાચાર કે ક્રાંતિ અમૃતિયા કે જે મોરબીના મિત્રો મંત્રી છે ભારત ભાજપમાં, તેમના સગા ભાઈ રાકેશે કહ્યું કે મોદીજી આવે કે અમિત શાહ આવે આ આંદોલન હવે જે છે તે ઊભું રહેશે નહીં. તો મિત્રો તમારું શું કહેવું છે ખેડૂત આંદોલનને? તમારા શું મંતવ્યો છે? તમારા શું કોમેન્ટ છે નીચે ખાસ આપણા કોમેન્ટ બોક્સમાં લખીને અવશ્ય જણાવી આપજો. ત્યાર પછી મહત્વપૂર્ણ સમાચાર જોઈએ તો પ્રેમ લગ્નને લઈને મોટું નિવેદન સામે આવી રહ્યું છે. ત્યારે મિત્રો તમે જાણો છો કે પ્રેમ લગ્નનો મુદ્દો જે છે તે ગુજરાત રાજ્ય માટે ઘણો બધો અત્યારે ચર્ચામાં નથી, પરંતુ ગયા વર્ષે આને લઈને ઘણી ચર્ચા થઈ હતી. કારણ કે ભાગીને લગ્ન કરવાને લઈને પ્રેમ લગ્ન કરવાને લઈને શું મોટું નિવેદન સામે આવ્યું છે તેના વિશે વાત કરીએ તો તાજેતરમાં સમયમાં પાટીદાર સમાજમાં ખાસ કરીને સિંગર એટલે કે જે ગાયક યુવતીઓ જે પ્રેમ લગ્ન કરી રહી છે તેની લઈને ચર્ચાને લઈને ખોડલધામ ટ્રસ્ટના મિત્રો ચેરમેન નરેશ પટેલ છે તેમનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. મિત્રો જણાવી દઈએ તો અત્યારે હાલ એવા મિત્રો ઘણા બધા સમાચાર આવતા હોય છે કે દીકરીઓ પ્રેમ લગ્ન કરી રહી છે, ભાગીને લગ્ન કરી રહ્યા છે દીકરા દીકરીઓ. ત્યારે આને લઈને નરેશ પટેલે મિત્રો કહ્યું છે કે આ કોઈ ગુનો નથી, માતા પિતાની સહમતિ જરૂરી છે. એટલે કે પ્રેમ લગ્ન કરવા એ કોઈ ગુનો નથી, માતા પિતાની સહમતિ હોય તો જરૂર કરી શકાય. નરેશ પટેલનું કહેવું છે કે તેમણે કહ્યું કે પ્રેમ લગ્ન કરવો એ કોઈ પણ પ્રકારનો ગુનો નથી, પરંતુ જીવન સાથીની યોગ્ય પસંદગી કરવી અને માતા પિતાની સહમતિ સાથે લેવાયેલો જે નિર્ણય છે તે વધુ મહત્વનો હોય છે. નરેશ પટેલે કહ્યું કે આ મુદ્દો માત્ર સિંગર એટલે કે ગાયકો માટે યુવતીઓ માટે નથી, વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરતી મહિલાઓ હોય કે કોઈ પણ મિત્રો પુરુષ હોય જો પ્રેમ લગ્ન કરવા માંગે છે તો વ્યક્તિએ પોતાના જીવનમાં યોગ્ય આદર્શ પસંદ કરવા માટેની મંજૂરી છે. યોગ્ય આદર્શ પસંદ કરીને પ્રેમ લગ્ન કરી શકાય, પરંતુ માતા પિતાની મંજૂરી અને સહમતિ હોવી જરૂરી તેવું મિત્રો નરેશ પટેલે કહ્યું. અને આની પહેલા પણ મિત્રો ઘણા બધા આવા સમાચાર આવી રહ્યા હતા કે પ્રેમ લગ્ન અને ભાગીને લગ્ન વધી રહ્યા છે. આને લઈને સરકારે ગયા વર્ષે એક કાયદો પણ બનાવેલો હતો કે જેને લઈને મિત્રો જે છે તો જો દીકરીઓ આવી રીતના લગ્ન કરશે તો એને લઈને જે નોંધ છે તે માતા પિતાને આપવામાં આવશે. તો મિત્રો આ મામલે ઘણા બધા જુદા જુદા વિચારો હોય છે. ઘણા બધા લોકો પ્રેમ લગ્નને સપોર્ટ કરે છે, ઘણા બધા લોકોનું કહેવું છે કે આ લગ્ન જે ભાગીને લગ્ન કરનાર છે યોગ્ય નથી. આ મામલે મિત્રો તમારો શું અભિપ્રાય છે જરૂરથી એક વખત કોમેન્ટમાં લખી આપજો. ત્યાર પછી જોઈ લઈએ તો સરકાર કરશે નુકસાનીનો સર્વે. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સુરતમાં 7, 8 અને 9 તારીખે જે ગુજરાત રાજ્યના દક્ષિણીય ભાગો સુરત લાગુના વિસ્તારોમાં જે ધોધમાર વરસાદો પડ્યા ત્યાર પછી મિત્રો બધો હડકંપ મચી ગયો છે. તંત્ર ઉપર હવે મોટું દબાણ બની રહ્યું છે, કારણ કે લોકો હવે અવાજ ઉઠાવી રહ્યા છે. જી હા, તંત્ર સામે સૌથી મોટા સવાલ. પહેલો સવાલ તો લોકોએ પૂછ્યું કે શા માટે પાણી ભરાયું? કારણ કે વરસાદ આવ્યો એ બધી વાત સાચી, પરંતુ શું 3 દિવસ પાણી ભર્યા રહે આટલી આપણી સિસ્ટમ ખરાબ
છે, આટલી આપણી ગટર વ્યવસ્થા ખરાબ છે? આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આખરે પાણી ભરાઈ ચૂક્યું તો ભરાઈ ચૂક્યું, પરંતુ શા માટે એસએમસીના જે ફોન નંબર ઉપર ફોન કર્યા લોકોએ ત્યારે સરખા જવાબ કેમ ના આપ્યા? ઇવન લોકોને એવા પણ જવાબ આપી દેવામાં આવ્યા હતા કે તમે તમારી જાતે જોઈ લો, કોઈ પણ માણસ આવીને કામ નહીં કરે પાણી ભરાયેલા હોય ત્યાં. બીજા નંબરે આ. અને ત્રીજા નંબરે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થયા છે કે જેમાં કોર્પોરેટો અને જે પણ મિત્રો કાર્યકર્તાઓ હોય, જે પણ કામ કરવાવાળો આ રીતના હોય, તે બધા ફાફડા જલેબી ખાતા જોવા મળ્યા બંધ ઓફિસની અંદર. આને કારણે તંત્ર ઉપર દબાણ વધ્યું, લોકોએ જે અવાજ ઉઠાવ્યો તેને લઈને સૌથી મોટા સમાચાર. ત્યાર પછી સરકારે આને લઈને ઘણા બધા સારા કામ અને જાહેરાતો પણ કરી છે, જેમાં એસએમસીના અધિકારીઓ સાથે મિત્રો બેઠક પણ બોલાવવામાં આવી હતી. હર્ષભાઈ સંઘવી જે ગુજરાતના ગૃહમંત્રી છે તેમણે પણ સારું એવું કામ અહીંયા કર્યું કે બેઠકો બોલાવી, ખાસ ખુદ ઘટના સ્થળે આવીને નોંધ લીધી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ગુજરાત આવ્યા, તેમણે પણ બેઠકો બોલાવી અને ખાસ આ વાત ઉપર હવે ફોકસ સરકાર કરી રહી છે કે ભવિષ્યમાં આવું ના બને. સાથે જે પણ અધિકારીઓ બેદરકાર છે, જેમને કોઈ જવાબદારી લેવી નથી, જેમને ખાલી મિત્રો બેસી રહેવું છે, એવા લોકોનો પણ સર્વે કરવામાં આવશે ને એવા લોકોને પણ મિત્રો જે છે તે હર્ષભાઈ સંઘવી આની પહેલા પણ કહ્યું હતું કે જે પણ આની અંદર આવી રીતના મિત્રો જે છે તે એવા અધિકારીઓ હોય છે કે જે લોકોના કામ કરવા માટે તત્પર નથી, ખોટી રીતના મિત્રો આવી રીતનું હેરાન કરી રહ્યા છે, લોકોને યોગ્ય જવાબ આપી રહ્યા નથી, એવા લોકોનું લિસ્ટ બનાવવામાં આવશે અને એમને સસ્પેન્ડ પણ કરવામાં આવી શકે. આની પહેલા પણ ભ્રષ્ટાચારને લઈને આવ્યા મિત્રો અપડેટ આપવામાં આવી હતી. જોવાનું રહેશે કે મિત્રો સરકાર અહીંયા શું કરે છે આગળ, કારણ કે 500 કરોડની સહાયનું રકમની પણ જાહેરાત તેમણે કરી છે સરકાર તરફથી. અને બીજા નંબર ઉપર મિત્રો કેટલાક સર્વેઓ પણ હાથ ધરવામાં આવી રહ્યા છે અને ત્યાર પછી સહાય રકમ પણ ફાળવવામાં આવશે. ત્યાર પછીના મહત્વપૂર્ણ અપડેટ લઈ લઈએ તો ખેડૂતોને 2000 રૂપિયાનો 24મો હપ્તો ક્યારે મળશે તે લઈને સૌથી મોટા સમાચાર. ગયો હપ્તો 20 જુલાઈના રોજ ખેડૂતોના ખાતામાં આવ્યો હતો, જેને અંદાજિત હવે મહિનો પૂરો થવા આવ્યો છે. ત્યારે હવે આવનારો જે 24મો હપ્તો છે તેની પહેલા ઘણા બધા બદલાવો પણ થઈ રહ્યા છે અને ખેડૂતોને આ હપ્તો ક્યારે મળશે તેને લઈને પણ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચારો અમારી પાસે સામે આવી રહ્યા છે. તેના વિશે વિસ્તારથી સમજાવીએ તો ખેડૂતોને જે આ હપ્તા મળે છે 2000 રૂપિયાના, બધા હપ્તાની વચ્ચે 3 થી 4 મહિનાનો બ્રેક હોય છે. જેમ કે ગયો જે હપ્તો મળ્યો એ 20 જૂને મળ્યો અને એની પહેલાનો જે હપ્તો હતો એ 13 માર્ચે મળ્યો હતો, એટલે 3 મહિનાના ગાળે મળ્યો હતો. તો અત્યારે જે હપ્તો મળ્યો છે તેને લગભગ હવે મહિનો પૂરો થવા તો આવ્યો છે. એટલે હવે જે 24મો હપ્તો છે એ ખેડૂતોને ક્યારે મળશે તેના ઉપર સમજાવીએ તો 24મો જે હપ્તો છે એ ખેડૂતોને આમ જોઈએ તો આમ તો મિત્રો આ હપ્તો જે છે તે 3 થી 4 મહિના પછી, એટલે જૂન મહિનાથી શરૂ કરીએ તો જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, એટલે આજથી 2 મહિના પછી, એટલે ટૂંકમાં અત્યારે ચાલી રહ્યો છે 7મો મહિનો, જુલાઈ મહિનો, અને હપ્તો જે છે તે ખેડૂતોને 9મા મહિનાની અંદર સપ્ટેમ્બર મહિનામાં આસપાસ મળવાના પૂરેપૂરા ચાન્સ છે. જો કે મિત્રો સરકારે હજુ ઓફિશિયલી કોઈ તારીખ જાહેર નથી કરી. દર વખતે જે રીતના હપ્તા મળતા હોય છે પેટર્નને આધારે મેં તમને આગાહી અને તારીખ આપી છે. બાકી જો સરકાર ઓફિશિયલી જ્યારે કોઈ નવી તારીખ જાહેર કરશે હપ્તાને લઈને, ત્યારે એના ઉપર પ્રોપર વિડીયો બનાવીને અમે તમારા સુધી માહિતી પહોંચાડી આપીશું. ત્યારબાદ મહત્વપૂર્ણ સમાચાર જોઈએ તો પાન કાર્ડ ધારકો સાવચેત થઈ જજો, 10,000 રૂપિયાનો દંડ પણ તમારે ભરવો પડી શકે. આને લઈને વાત કરીએ તો મિત્રો અત્યારે હાલ જે સમાચાર આવી રહ્યા છે એની અંદર સૌથી મહત્વપૂર્ણ સમાચાર એ છે કે પાન કાર્ડને લઈને ઘણા બધા નિયમો બનેલા છે અને જો તમે એનું પાલન નથી કરતા, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આ બધા એવા ડોક્યુમેન્ટ છે કે જેનું દરેકે દરેક ભારતીય નાગરિકો ઉપયોગ કરે છે. પરંતુ સૌથી પહેલા પાન કાર્ડને લઈને શું આ નિયમ છે અને તમારે શા માટે 7 થી 10,000નો દંડ ભરવો પડી શકે. પહેલા નંબર ઉપર તો મિત્રો તમને જણાવી દઈએ તો પાન કાર્ડ જે છે તે દરેક લોકો પાસે હોય છે અને એ માત્ર એક જ હોવું જોઈએ, એટલે કે એક વ્યક્તિ ઉપર એક જ પાન કાર્ડ નંબર મળી શકે. જો ડુપ્લિકેટ કોપી તમે બનાવેલી હોય અથવા તમારી પાસે એકથી વધારે જો પાન કાર્ડ ભૂલી ચૂકે કે કોઈ પણ કારણોસર બની ગયા હોય તો એ વસ્તુ તમારે સરેન્ડર કરાવવી પડશે, પાન કાર્ડ તમારે બંધ કરાવવું પડશે. અને મિત્રો તમને જણાવી, ઘણા લોકો પાસે લેમિનેશન કરાવેલી કોપીઓ હોય છે, તો એ પરિસ્થિતિમાં એકથી વધારે જો તમારી પાસે વધારે પાન કાર્ડ હોય અને જો તમારી પાસે એકથી વધારે પાન કાર્ડ હોય અને એના પાન કાર્ડ નંબર સેમ હોય, એક જ પાન કાર્ડ નંબર હોય બંનેમાં, તો પછી એ પાન કાર્ડ ચાલશે. પરંતુ બંને પાન કાર્ડ જો તમારી પાસે 2-3 પાન કાર્ડ હોય, 2-3 હોય અને બધામાં જો આ પાન કાર્ડ નંબર અલગ છે બંને પાન કાર્ડમાં, તો મિત્રો તમારે એક પાન કાર્ડ બંધ કરાવવું પડશે, સરેન્ડર કરાવવું પડશે અને એના માટે 10,000 રૂપિયાનો દંડ તમારી પાસેથી લેવામાં આવી શકે. તો ખાસ મિત્રો જો તમારી પાસે છે તો અગાઉ સરેન્ડર કરાવીને મિત્રો જોઈ લેજો, પ્રોસેસ કરાવી લેજો, નહીંતર ભવિષ્યમાં મિત્રો જે છે તે ખાસ કરીને તમારે દંડ પણ ભરવો પડી શકે. ત્યાર પછી સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર બજાર ભાવ વિશે વાત કરીએ તો આજે માર્કેટ યાર્ડમાં ખેડૂતોને કયા ભાવ જોવા મળ્યા, કયા પાકના વિશે વાત કરીએ તો બીટી કપાસ વિશે વાત કરીએ તો આજે મિત્રો ભાવ જે છે તે 1100 રૂપિયા ઓછામાં ઓછો અને વધુમાં વધુ કપાસનો ભાવ આજે 1890 રૂપિયા બોલાયો. લોકવન ઘઉંની વાત કરીએ તો 430 થી 501 ભાવ રહ્યો. ટુકડા ઘઉંની વાત કરીએ તો 440 થી 562 ભાવ રહ્યો. લાલ જુવારની વાત કરીએ તો 1111 થી 1300 રૂપિયા ભાવ રહ્યો છે. બાજરી 346
થી 491, મકાઈનો ભાવ 400 થી લઈને 496 જોવા મળ્યો છે. ચણા, પીળા ચણા છે તે 1080 થી 1180, સફેદ ચણા જે છે તે 1100 થી લઈને 1800 રૂપિયા સુધી બોલાયા છે. મગની વાત કરીએ તો મગ 1150 થી 1760, જાડી મગફળી 1160 થી લઈને 1568, ઝીણી મગફળી 1140 થી લઈને 1540 રૂપિયા બોલાયો. તેની સાથે કાળા તલના ભાવ 2150 થી 3775. લસણના ભાવ વિશે વાત કરીએ, લસણના ભાવ 1161 થી 2815 સુધી જે છે તે આજે માર્કેટ યાર્ડમાં બોલાયા. અને જો તમને ભાવ ના સમજાણો તો વિડીયો પાછળ લઈને ફરીથી સાંભળી શકો અથવા વિડીયો ચોંટાડીને પણ અહીંયા મિત્રો જે છે તે તમે આ ભાવ જોઈ શકો, સ્ક્રીન ઉપર લખેલા છે. ત્યાર પછી મહત્વપૂર્ણ અપડેટ લઈ લઈએ તો ખાસ સૌથી મોટા સમાચાર, અમેરિકા ફરી જીતશે ભારત ઉપર ટેરિફ કે નહીં તેને લઈને સૌથી મોટા સમાચાર. તો આજથી 1 વર્ષ પહેલા અમેરિકાએ ભારત ઉપર મોટા ટેરિફો ઝીંક્યા હતા. આપણે જાણીએ છીએ કે જેનાથી મિત્રો ભારતમાં બધી વસ્તુઓ પણ મોંઘી થઈ ચૂકી હતી અને ભારતમાં મંદી જેવો દોર પણ ચાલ્યો હતો. આની અંદર મિત્રો જણાવી તો ટેરિફ એટલે કે અમેરિકા ભારત ઉપર એટલો ટેક્સ નાખવાનું વિચારી રહી છે એને લઈને સૌથી મોટી જાહેરાત છે. શું કારણ છે તેના ઉપર સમજાવું તો મિત્રો, ભારત જે રશિયા પાસેથી તેલ ખરીદે છે, જ્યાં મિત્રો ભારતની અંદર તમે જાણો છો કે પેટ્રોલ ડીઝલ જે આપણે વાપરીએ અહીંયા નથી બનતું, બહારથી આવે છે. તો ભારત મોટા ભાગનું જે ઓઇલ છે કે જેમાંથી પછી પેટ્રોલ ડીઝલ બને, તો આ જે ઓઇલ છે, ક્રૂડ તેલ, કાચું તેલ, તે અમેરિકાની જગ્યાએ મિત્રો જે છે અમેરિકાનું કહેવું છે કે ભારત જે રશિયા પાસેથી આ તેલ લેશે લાવવાનું બંધ કરી દે. કારણ કે મિત્રો ભારતને સસ્તા ભાવે રશિયા પાસેથી મળી રહ્યું છે તેલ, એટલે ભારત લઈ રહ્યું છે. પરંતુ અમેરિકાનું અહીંયા કહેવું છે કે રશિયા પાસેથી તેલ લેવાનું જે છે તે બંધ કરવામાં આવે. કારણ કે મિત્રો સૂત્રો અનુસાર માહિતી આવી છે કે જે પણ દેશ રશિયા પાસેથી તેલ લેવાનું શરૂ રાખશે 500% સુધીનો ટેરિફ લગાવવામાં આવી શકે. જો કે મિત્રો નવા ડ્રાફ્ટ અનુસાર જણાવી દઈએ તો ટ્રમ્પ પ્રશાસને હજુ સુધી કોઈ ફાઇનલ ડ્રાફ્ટ જાહેર નથી કર્યો. અંતિમ તારીખ જે છે ટેરિફો જે સ્પષ્ટ નથી થયા. સૂત્રો અનુસાર માહિતી છે ભવિષ્યમાં જ્યારે આને લઈને પાકા પાયે કોઈ નિર્ણય આવશે તો હું તમને જણાવી દઈશ. પરંતુ દબાણ વધી રહ્યું છે. ભારત અને ચાઇના મોટા પાયે રશિયા પાસેથી તેલ ખરીદે છે અને જો મિત્રો અમેરિકા એવો નિર્ણય લેશે કે જો રશિયા પાસેથી ભારત તેલ ખરીદશે તો 500% ટેરિફ જે દાવો છે તો સાચો સાબિત થશે તો ભારત માટે એક ચિંતા વધી શકે અને આને લઈને પછી ભારત ઉપર દબાણ વધી શકે. ભારતે ક્યાંથી ઓઇલ લેવું તેના ઉપર પણ મિત્રો જે છે તે વિચારણા થઈ શકે.